પ્રેમી સજ્જનો, આપ સર્વના દર્શન ખૂબ આનંદ અનુભવું છું. જય ગુરુ મહારાજ. દશરથ રાય 10 ઇન્દ્રિય કહાવે. આપણે હમણાં હનુમાનની રામની બધી વાત ચાલી હતી. રામાયણ તો દશરથ કોને કહેવો? આ ગુરુજીએ આપણને એની સમજ આપી છે. 10 ઇન્દ્રિયને દશરથ કહેવામાં 10નો આ રથ બનેલો છે. આધ્યાત્મિક લેવલમાં જવાનું ઓરું શાસ્ત્ર છે. શાસ્ત્રથી તમારા આગળની વાત કરવાની છે. એટલે દશરથ રાય 10 ઇન્દ્રિય કહાવે, કૌશલ્યા શુભ કાયા. કારણ કે જેની શુભ કાયા હોય એ રામ જેવા પુત્રનો જન્મ આપે છે. અશુભ કાયા કઈ કઈ કહીએ કે જેને રામને વનમાં કઢાયા. જો કઈ કઈ કોને કહેવાની? કઈ કઈ જો સમજવા જેવી બાબત. હા, કઈ કઈ રામને વનમાં કઢાયા. આતમ રામમય રામજી પ્રગટ્યા. આમાં વ્યાપક છે સર્વત્ર. દરેકમાં એક જ આતમ રામ. જેને આતમ રામમય રામજી પ્રગટ્યા. લખ લખમણ લખાયા. જો લક્ષ્ય, જ્યાં સુધી લક્ષ્ય નથી ત્યાં સુધી આત્મ તત્વની પ્રાપ્તિ થાય એવી. એટલે અહીં મહાપુરુષે આપણને કહ્યું. એક શોર્ટમાં દાખલો આપી દઉં છું કે જ્યારે દ્રોણ આખી સભા મળી અને નિશાન તાકવાનું હતું વૃક્ષો ઉપર, પંખીની આંખ વેધવાની.